આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હલો. હા બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. બોલો બોલો ભાઈ. ઓળખી ગયા? કોણ બોલે છે? ચિરાગ બોલું છું, અભય મસ્તાનો ભાણેજ, જામનગર. જામનગર. હા ઓળખી ગયો ભાઈ. બોલો બોલો ભાઈ. કાંઈ નહીં, મેં તો બાયોડેટા નાખ્યો તો પછી તમે કાંઈ કીધું તું ફોન કરીશ, એટલે મેં કીધું બરાબર છે. એવું છે? હા પણ નતો આવ્યો તમારો ફોન, એટલે મારે એમાં નંબર બીજો હતો બાયો, ઓલો તમે નાખ્યો ને એટલે મેં મને તમને નીચે નંબર લખીને કીધું તું કે આમાં કોલ આમાં કરજો. એવું તો કઈ ધ્યાનમાં આવ્યું નથી ભાઈ, નકર તો ફોન લગભગ મારો થયો છે. એટલે જ કહું ને મગર વરિયાજ મને યાદ આવ્યું માસા ફોન કે તો હિતેશભાઈ વાત થઈ, મેં વાત ના થઈ નથી. ફોન તો હું કરી જ દઉં, પણ હવે ખબર નહીં શું થયું છે તમારી વાત. નકર અમારે શું છે, સિરિયલ ટુ સિરિયલ ફોન તો થઈ જ જાય ગમે ને. હા હા બોલો બોલો ભાઈ. બોલો બોલો. કાંઈ નહીં, ઓલી બાયોડેટા નાખી હતી પછી મેં કીધું કઈ રીતનું કરવાનું તમારે, મેં કીધું આગળ. હવે આમાં તો શું છે ભાઈ, અમે ઓડિયો મૂકીએ છીએ, એ રીતની અમારે સિસ્ટમ છે. તમારી વાતચીત કરીએ, બરાબર. ઓડિયો વાયરલ કરીએ, બરાબર. એમાં તમારી નજર, તમારી ઉપર કોઈ નજર પડી જાય તો એડજસ્ટ થઈ જાય, આમાં એવી રીતે હોય. બરાબર છે. હા. આપણે શું નામ તમારું ભાઈ? મારું ચિરાગ. ચિરાગ, આખું નામ બોલો જી. ચિરાગ પ્રવીણભાઈ પીઠડિયા. ચિરાગ પ્રવીણભાઈ પીઠડિયા. આપણું ગામ કયું? અમારું મૂળ ઈશ્વરિયા વાળા, હાલ જામનગર. એમ. બરોબર છે. કેટલી ઉંમર છે તમે? મને 28 વર્ષ છે. 28 હમણાં હાલ બેઠું. 28 વર્ષ થયા, બરોબર. અને શું કામ કરો છો? ટેલર શોપ ચલાવું છું. એમ. યુવા પાર્ક માં દુકાન છે. એમ, જામનગર માં ને? જામનગર યુવા પાર્ક, ગ્રીન સિટી થી આગળ. બરાબર બરાબર. લેડીઝ કામ કરો, જેન્ટ્સ? નહીં, જેન્ટ્સ. એમ. સરસ. શું જોડીની સિલાઈ હાલે અત્યારે? જોડીના 550. એમ. કેટલી બની જાય આખા દિવસની જોડી? અત્યારે તો ઓફ સિઝન માં તો 2-2.5 બનાવું છું. સિઝન માં 3, 3.5, 3, 3.5, 4. એમ. કટિંગ કાપી કમ્પ્લીટ કરો? બધું કમ્પ્લીટ કટિંગ કરીને બનાવું છું. સારી ઝડપ કહેવાય. દુકાન ઘરની, મકાન ઘરના. એમ. મકાનમાં કેટલા રૂમ છે? મકાનમાં 2 રૂમ રસોડું. 2 રૂમ રસોડું. હાલ 2 રૂમ રસોડું છે. ઉપર 1 રૂમ બસ 2 મહિના પછી ઉપર બનાવવાનો છે. એમ. અત્યારે નથી, આ શિયાળો છે ને એટલે મેં કીધું ઠંડીના હિસાબે નથી બનાવવો. એટલે એ બનાવવાની ગણતરી છે. 2 મહિના પછી ઠંડી વહી જાય ને પછી બનાવો. સરસ. પપ્પા શું કરે? પપ્પાને દુકાન છે ગામડે, ખીમલિયા. એમ. પપ્પા ત્યાં, મમ્મી પપ્પા ત્યાં છે એમ? એવી રીતે? ના એવું નથી, અપડાઉન કરે છે. અહીંથી 4 કિલોમીટર દૂર છે. સમજાઈ ગયું. એટલે પપ્પા અહીંયા દુકાન ચલાવે છે અને કાયમ અપડાઉન કરે, બરાબર? કાયમ અપડાઉન કરે છે. અચ્છા. રહેવાનું તો આપણે જામનગરમાં, બરાબર? હા, હાલ જામનગર જ. બરાબર. પુષ્કરધામ સોસાયટી, શેરી નંબર 3. બરાબર. અને તમારા ફેમિલીમાં મમ્મી પપ્પા ને બેન ને હું, 4 જણ. બરાબર. બેન સાસરે છે? ના, બેન સાસરે નથી. એક સાસરે છે ને એક ઘરે છે. ટોટલ 2 બેનો અને 1 ભાઈ, બરાબર? હા, બરાબર છે. એક બેન છે એ પરણિત છે અને બેન ભાઈ અપરણિત, બરાબર? સરસ. બહુ સારું કહેવાય. હવે આપણે વધારે પડતું આપણા સમાજમાં કરવું છે ને, દરજી સમાજમાં? હા. બરાબર છે. ભલે કઈ વાંધો નહીં. તમારો ઓડિયો આપણે વાયરલ કરશું, બરાબર? તમારો મને ફોટો ખાસ મોકલી દેજો. પાકું. અને તમે મોકલો હશે કદાચ. એમાં શું છે, વોટ્સએપમાં એટલા બધા મેસેજ આવે છે ને કે મારે 3-4 દિવસ ફોર્મેટ કરવું પડે છે. બરાબર. ખુલતું પણ નથી, એટલા બધા મેસેજ આવી જાય છે. એટલે એકવાર પાછું ટેલી કરાવી દેજો. ઓકે. બરાબર છે. હમણાં જ કરાવી દો. ચોક્કસ. અને આ ઓડિયો આપણે વાયરલ કરીએ તો મને વાંધો નથી કઈ? નહીં, કોઈ વાંધો નહીં. અને આપણે મંથલી આવક કેટલી થઈ જતી છે હું પૂછતા તમને ભૂલી ગયો. મંથલી આવક છે જો 500 સિલાઈ છે આપણે, રનિંગ 550 સિલાઈ છે આપણે, રનિંગ લખીએ ને તો 1200 રૂપિયા જેવી આવક દેખાય, બરાબર? હાલ આપણે 20 થી 22 હજાર આવક દેખાડવાની. બરોબર છે. અને પપ્પા ના, ના, એ તો એમ જ ઓછી બતાવવાની, એટલે વધારે હોય.
આમ તો સીઝન માં 45,000 નીકળી જાય ને 50,000 નીકળી જાય. સરસ સરસ. હા બરોબર. સીઝન માં કામનો ઓફ સીઝન માં રનિંગ આપણે ઓફ સીઝન માં 35-40 જોડી દુકાનમાં ગમે ત્યારે આવીને ગણી લેવાની હોય. એમ બહુ સારું કહેવાય. બરાબર છે. સારું ચાલે છે, બહુ સારું ચાલે છે ભાઈ. પછી આમ તમે જેન્ટ્સ કામમાં તો પેન્ટ શર્ટ ને આવું જ બનાવતા હશો કે પેન્ટ શર્ટ ઓનલી? કોટીન બ્લેઝર ને બધું ફાવે છે પણ ઓનલી પેન્ટ શર્ટ જ વધારે. આમાં આપણી ઝડપ વધારે છે એટલે આપણે ઈ જ વધારે ના ના ઝડપ બહુ ઓછી છે એટલે આમાં કુચે મરવા જેવામાં ખોટું. સાચી વાત છે. આમાં સ્પીડ વધારે આવે ને કે તમે એમ કહો છો કે હું 3-3.5 જોડી તમે બનાવી લ્યો છો તો સારું કહેવાય, કઈ વાંધો નહીં. અને પપ્પા શું કામ કરતા છે? પેન્ટ શર્ટ નું કરે? પેન્ટ શર્ટ જ કરે છે. અચ્છા. એનું શું કામ થઈ જતું છે રોજનું ગણતરી કરો તો? ગણતરીમાં એવું છે, જો એ જાજા પડતું તો છે ને નાના છોકરાઓને ને એવું બનાવે છે ને મોટું કામ આવે ને એ કટિંગ કરીને કારીગર ને દે છે. મને વધારે પડતી વિહાટ મને આવે તો હું કારીગર ને દઈ દઉં છું. બહુ સારું. એટલે મારે ટોટલ એમ જાણવાનું છે કે પપ્પાનું અને તમારું બંનેનું થઈને મંથલી કેટલું કામ થઈ જતું હશે મારે જાણવું છે ખાલી. એ બે નું કદાચ બસ 35,000-40,000 ની આસપાસ. સરસ. 35,000-40,000 રૂપિયા આપણે અંદાજ રાખીએ. હા બરોબર. ના બહુ સારી વાત છે ભાઈ, કઈ વાંધો નહીં. એને ગામડે દુકાન છે, બહુ સારું હાલે છે એટલે રાખી છે, કટિંગ કરીને કારીગર ને દઈ દીધી. ત્યાં ઘરની જ દુકાન છે? કઈ રીતનું છે ગામડે? ના એટલે અહીંયા લેખો તો ઘરની જ છે. અહીંયા 500 રૂપિયા ભાડું છે, લાઇટ બિલ. બરોબર. ઘરનું કહેવાય. જૂના ભાડા જેવું હશે. જૂના ભાડામાં છે. બહુ સરસ. અને આપણું જે ગામ છે ત્યાં મકાન ઘરના છે કે કઈ રીતનું છે તમારું જૂનું ગામ? ના, અહીંયા ગામડે ઘરનું કઈ છે નહીં. હવે બધું વિતરણ છે, અહીંયા બધું વેચી નાખ્યું છે ગઈઢા, એટલે આપડે કઈ હાથમાં આપ્યું નથી. બરોબર છે. એટલે આપણે બધું નવેસરથી શૂન્યમાંથી સર્જન. આપણે જે છે એ આપણી મહેનત નું જ છે અને આપણે મહેનત થી કરવાનું છે ને આપણે કઈ કોઈની લાલચ નથી રાખી. પપ્પાને હાલ વધીને 2-5 વર્ષ હજી એને કામ કરે તો કરે ધરાર, બાકી તો મારી દુકાનમાં જ બેસવાના છે. સરસ. એટલે શૂન્યમાંથી સર્જન આપણે કર્યું છે જામનગરમાં, બરોબર ને? હા. મેં પહેલેથી મારી જે મહેનત થી મેં મારી દુકાને લીધી છે. બહુ સારી વાત કહેવાય. બરોબર છે. આપણે મહેનત થી કરવાનું છે ને આપણે કઈ કોઈની લાલચ નથી રાખી કે માંથી આપણે ગામડેથી વેચ્યા પૈસા આવશે એવી કોઈ લાલચ નથી. આપણે આપણી જિંદગી આપણે આપણી રીતે જીવવાની, એ રીતે રાખ્યું છે. બહુ સારું કહ્યું. મહેનતુ માણસ છો ભાઈ તમે. આપણે આપણી મહેનત તો જડે ને એવું ચીજ ખાઈએ, હકનું જ ખાઈએ છીએ. જો હળવે કપડું ચાલુ કર્યું છે. હા, મટીરિયલ નું ચાલુ કર્યું છે. નહીં, મટીરિયલ નહીં, આપણે કાપડ જોડ્યું છે. હું એમ જ કહેવા માંગુ છું, કાપડ મટીરિયલ. કપડા મટીરિયલ હરવું ચાલુ કર્યું છે. હરવે એમાં વધારો કરું છું. બરોબર છે. બહુ સારી વાત છે ભાઈ, બહુ સારી વાત છે. સારું, મહેનત કરો અને આપણે એવું આશા રાખીએ કે તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર. હવે તમે મને ફોટો તમારો અને બાયોડેટા હોય તો સેન્ડ કરજો. બરાબર. બે હમણાં સેન્ડ કરી દો. ભલે ભાઈ. હો. અને બીજું ખાસ ફ્રોડ કોલ થી ધ્યાન રાખજો. કોઈ એવા ફોન આવે કે કોઈ છેતરામણા ફોન હોય કે ભાઈ આ જગ્યાએ છોકરી છે ને આટલા પૈસા અમને આપો, તમે આવીએ અહીંયા જોવા માટે, બને ત્યાં સુધી ખરાઈ કરજો. બરાબર છે? છેતરાતા નહીં. બરાબર. ભલે ભાઈ, ભલે. હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.